ગુજરાતના વાપીમાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઘણું નુકસાન થયું હતું. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ વર્ષે પણ હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 26 જુલાઈના રોજ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નો શુભારંભ કરાવશે. કચ્છના દરિયા અને ક્રીક વિસ્તારમાં તણાઈ આવતા અથવા સામે પારથી વહાવી દેવાતા નશાકારક દ્રવ્યોના પેકેટ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. લાંબા સમય બાદ ડ્રગ્સનું વધુ એક પેકેટ સલામતી એજન્સીને હાથ લાગ્યું છે. હવે તમે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પ્રસ્થાનના માત્ર 15 મિનિટ પહેલા પણ ટિકિટ બુક કરાવી શકો છો. પશ્ચિમ રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે આ સેવા શરૂ કરી શકે છે. ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 24 જુલાઈએ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંડન જઈ રહ્યા છે. ભારત દુનિયામાં સૌથી મોંઘા ઇક્વિટી બજારોમાંનું એક છે. નુવામા ઇન્સ્ટિટ્યુશન ઇક્વિટીઝના તાજેતરના અહેવાલોમાં આ દાવો કરવામાં આવ્યો છે. સોમવારે રાત્રે ઉપપ્રમુખ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ચોમાસુ સત્રની શરૂઆત થયેલા આ રાજીનામાથી બધાને આઘાત લાગ્યો છે. ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પોતાનું પદ છોડી દીધું છે. પટનામાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની હત્યા બાદ પોલીસ સતત કાર્યવાહીમાં લાગી છે. મંગળવારે આરા જિલ્લામાંથી ચંદન મિશ્રા હત્યાકાંડ સાથે જોડાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. વ્યક્તિગત કરદાતાઓને કોઈપણ દંડ વિના નિર્ધારિત તારીખ બાદ આવકવેરા રિટર્ન દાખલ કરીને TDS રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જોઈએ. નવા આવકવેરા ખરડાની સમીક્ષા કરનારી એક સંસદીય સમિતિએ આવું સૂચન કર્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તરફથી એક મોટી માહિતી બહાર આવી રહી છે. હવે પેન્શનરોને ડિજીલોકર એપ દ્વારા બધી મહત્વપૂર્ણ માહિતી મળશે.